એક સર્વે થયો, એક પીએચડી રિસર્ચ થયું છે નાના બાળકો ઉપર કેવી અસર થાય છે. અને બાળકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને મમ્મી ગમે છે કે મોબાઈલ? 66% બાળકો એવું કીધું કે મોબાઈલ હોય તો મમ્મીની જરૂર નથી. મોબાઈલ વધારે ગમે છે, મમ્મી નથી ગમતી. હવે આ કેટલું ભયંકર કહેવાય, વિચાર કરો. અને આ જ રિસર્ચની અંદર, આ પીએચડી રિસર્ચ છે, એમને કોઈએ 5-25 બાળકો ઉપર કરેલો સર્વે નથી, વ્યવસ્થિત અધ્યયન કરવામાં આવ્યું છે. અને આ જ અધ્યયનના ભાગરૂપે બીજા જે આંકડા મળ્યા એ હું તમને કહું છું. 63% બાળકો એવા હતા કે જેને મોબાઈલ ના આપવામાં આવે તો એ રડવા માંડે. 63%. 85% બાળકોને શારીરિક રમતો રમવી ગમતી નથી. એ લોકોએ મોબાઈલમાં જ બધું રમવું ગમે છે. બહાર જતા નથી, ક્રિકેટ રમતા નથી, બેડમિન્ટન રમતા નથી, કંઈ અકડા પકડદાવ રમતા નથી, કે પછી સંતા કુકડી આવતી, મોય દાંડીઓ, ગિલ્લી દાંડીઓ, કેવા બધા રમતો. આ બધા જે બેઠા છે કેવી રમતો રમીને આપણે બધા મોટા થયા. ભમરડાની સિઝન આવે, પછી લખોટીએ રમવાની સિઝન આવે, બધી સિઝનો આવતી. દેખાય છે હવે કોઈ સિઝનો? કાંઈ જ નહીં, બધું લુપ્ત થઈ ગયું. તો 85% બાળકો, હવે મેં હમણાં વાત કરી એમ, આપણું હ્યુમન બોડી બેસી રહેવા માટે નથી બન્યું, ફિઝિકલી એક્ટિવ રહેવા માટે બન્યું છે. અને જો રોજની નેસેસિટી, રોજની જરૂરી એક્ટિવિટીઝ ના થાય તો શરીરને બહુ નુકસાન થાય છે. એક્ટિવિટી જતી રહી. જે ઉંમરમાં બાળક એકદમ ખિલખિલાટ કરતો હોય, દોડા દોડી કરી મૂકતો હોય, એ ઉંમરમાં નો એક્ટિવિટી, ઓનલી સ્ક્રીન. 85% બાળકોની આ હાલત. 54% બાળકો જ્યારે મોબાઈલ હાથમાં હોય ત્યારે માતા પિતા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા. મોબાઈલ આવી ગયો, સામે ભલે માતા પિતા બેઠા હોય, એની સામે પણ ના જુએ. મોબાઈલ, અત્યારે તો આ જ મારું સર્વસ્વ છે. 60% બાળકો ફરવા જવું છે કે મોબાઈલ જોઈએ છે? વાહ, ધન્યવાદને પાત્ર છો તમે બધા. આવું ને આવું કાયમ રાખજો. અને એ તો તમે હોસ્ટેલમાં છો ને, મોબાઈલનો નિયમ છે, એટલે વેકેશનમાં ઘરે જાઓ ને ત્યારે આ પૂછજો પાછા તમારી જાતને. 45% બાળકો, 45% જે મોબાઈલની અંદર ઘૂસેલા હોય, એમાંના 45%ને ઊંઘની સમસ્યા ચાલુ થઈ છે આ મોબાઈલને લીધે. હવે આ બધા તમે પેરામીટર એક સાથે વિચારો ને તો આખું કેટલું ભયંકર ચિત્ર છે એનો થોડો અણસાર આવશે કે આખી જનરેશન સાથે કેટલો મોટો ખેલ થઈ રહ્યો છે. બીજું, રિયલ લાઈફમાં લોકોને રસ નથી રહ્યો. આને કારણે કારણ કે થાય છે શું, હવે જો આપણું મગજ ટેવાય છે, તમે કદાચ એક વસ્તુ સાંભળી હોય તો, કે આપણને કોઈ નવી ટેવ પડે છે ને એ 21 દિવસમાં પડી જાય. તમે રોજ કોઈ ક્રિયા સળંગ 21 દિવસ સુધી કરો એક નિશ્ચિત સમય ઉપર, તો એ ટેવમાં પરિણમી જાય. આવું એક હેબિટ્સનું સાયન્સ છે. 21 દિવસ એક જ વાર કરવાની, પછી કે તમે 21 દિવસ વહેલા ઉઠવાનો અભ્યાસ કરો તો પછી એક ટેવમાં પરિણમે. હવે વિચાર કરો આમાં શું થતું હશે, મગજમાં કેવી ટેવો પડે છે, મગજ કેવી રીતે ટેવાય છે. દર મિનિટે આપણને ચેન્જ જોઈએ, આવી રીતે મગજ ટેવાય. દર મિનિટે કંઈક નવું. કારણ કે ઇન્સ્ટા રીલ્સ વાળા કે યુટ્યુબ શોર્ટ્સ વાળા બહુ વિચારીને વિષય પ્રમાણે જુદા જુદા વિષયનું તમને આપે. એક વિડીયો તમે જોતા હો કે કોઈક માણસ બધું સુથારી કામ કરી રહ્યો છે ને અદ્ભુત વસ્તુઓ બનાવી રહ્યો છે, આપણને હા કંઈક નવું જાણવા મળ્યું. અને તમે સ્વાઇપ નેક્સ્ટ કરો તો કોઈક વ્યક્તિ કોઈ બોલિવૂડના સોંગ ઉપર સરસ મજાનો ડાન્સ કરે છે, ઓહ સરસ ડાન્સ કરે છે, સખત જબરજસ્ત. અને તમે સ્વાઇપ નેક્સ્ટ કરો અને કોઈક વ્યક્તિ પાવડર ઉડાડીને કપડાં બદલે છે, આમ કરે તો એક શર્ટ બદલાઈ જાય, પામ કરે તો બીજો શર્ટ બદલાઈ જાય. યાર શું કળા છે આની. સ્વાઇપ નેક્સ્ટ કર્યું, કોઈક માણસ મોટો હથોડો લઈને ગાડીના કાચ ઉપર મારે છે અને છતાંય કાચ તૂટતો નથી. જો આને કહેવાય બુલેટ પ્રૂફ ગ્લાસ. ઓહો હો, કંઈક નવું જાણવા મળ્યું. સ્વાઇપ નેક્સ્ટ કરો તો કોઈક માણસ પિસ્તોલમાંથી ગોળી છોડીને દેખાડે કે આવી રીતે ગોળીઓ છોડાય છે. કંઈક નવું જાણવા મળ્યું. પાછું સ્વાઇપ નેક્સ્ટ કરો અને કોઈક માણસ કોમેડી કરે છે, કંઈક ડ્રામા કરે છે, એ જોવાની તમને મજા આવી. દર મિનિટે કંઈક નવો વિષય, કંઈક નવી રજૂઆત, અને 1 મિનિટમાં એટલું ઇન્ટરેસ્ટિંગલી પીરસી દીધું હોય કે આપણને મજા બહુ આવે, સંતોષ ન થાય, બીજું જોવાની ઈચ્છા થાય. મજા બહુ આવે, સંતોષ ન થાય, ત્રીજું જોવાની ઈચ્છા થાય. પણ સાથે સાથે સાયકોલોજી એવી ઘડાય કે દર મિનિટે તમને કંઈક નવું જોઈએ.
એને લીધે થાય શું? હવે આ એકચ્યુઅલ દુનિયામાં દર મિનિટે તમને કંઈ નવું મળવાનું છે? દર મિનિટે કંઈ નવું થશે? હા, તમે બધા લગ્ન કરીને બેઠા છો, દર મિનિટે તમારા ધર્મપત્ની નવી સાડી પહેરીને ઉભા રહેશે, ટાડા નવી સાડી થવાનું છે? દર મિનિટે દુનિયામાં ક્યાં ચેન્જ મળવાનો છે? એને લીધે બાળકોને એવું થાય છે, ખાસ કરીને કોમળ વયમાં આ જો ટેવ પડી ગઈ તો એને એકચ્યુઅલ દુનિયામાં રસ પડતો નથી. અને આ ખરેખર બહુ ભયંકર વસ્તુ છે. સુરતની અંદર બધા કાર્યકરો સાથે ગોષ્ઠી ચાલતી હતી અને એમાં આ ટોપિક ઉપર ચર્ચા નીકળી કે આપણે સત્સંગી તરીકે તો બહુ ધ્યાન રાખવું પડે, પોતાએ પણ ધ્યાન રાખવું પડે, અને ઘરમાં નાના બાળક હોય તો બાળકોના સંસ્કાર આપવામાં એ લોકો કેટલું જુએ છે, એ લોકો કેટલો સમય મોબાઈલ હાથમાં લે છે, એ બધા ઉપર બહુ ધ્યાન રાખવું પડે. તો એ સંબંધી બધી ચર્ચા ચાલતી હતી. એમાં કાર્યકરોને મેં પૂછ્યું, મેં કહ્યું મને તો બહુ જ્ઞાન નથી આ બધી વસ્તુનું, પણ તમે લોકો સંસારમાં રહો છો અને તમારી આસપાસ બધી ઘટનાઓ બનતી હશે, તો તમે કંઈક વાત કરો. લગભગ 1 કલાક સુધી બધા કાર્યકરોએ પ્રસંગો કયા, બોલો. પછી સમય પૂરો થયો એટલે ગોષ્ઠી પૂરી થઈ, બાકી હજી પ્રસંગો ચાલે. એમાંથી એક કાર્યકરે વાત કરી હતી કે સ્વામી અમે બધા હરિદ્વાર ફરવા માટે ગયા હતા, યાત્રા કરવા માટે. હવે હરિદ્વાર અને ઋષિકેશ કેટલા રમણીય સ્થાનો છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કેટલા દિવ્ય સ્થાનો છે, પણ કુદરતી વાતાવરણની દ્રષ્ટિએ પણ એકદમ નયનરમ્ય નજારો. પણ કે ત્યાં ગયા, અમે ઋષિકેશમાં હતા અને છેલ્લા 3-4 દિવસથી અમે નોટિસ કરતા હતા કે અમારી સાથે જે બાળકો હતા એ કોઈને કોઈ બહાને હોટલમાં જ રહે. કે પપ્પા બહુ થાકી ગયો છું, પગ નથી ચાલતા, પગ દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, અને એમ કે અમે અહીંયા હોટલમાં જ રહીશું, તમે લોકો ફરવા જઈ આવો, ખાલી મોબાઈલ આપતા જાઓ. એ લોકોને એકચ્યુઅલ દુનિયામાં રસ જ નથી પડતો. કાલ્પનિક દુનિયા, કલ્પનાની દુનિયામાં જ રચ્યા પચ્યા રહેવું ગમે છે. હવે આ એટલું ભયંકર છે, કારણ કે તમને લાગે છે કે આ રીતે તૈયાર થયેલી પેઢી ભવિષ્યમાં કોઈ રિસ્પોન્સિબિલિટી, કોઈ જવાબદારીનું નિર્વહન કરવા માટે સમર્થ રહેશે? જેને કંઈ કરવું જ નથી, જેને આખો દિવસ સ્ક્રીન સામે જ રહેવું છે, એ પેઢી જ્યારે મોટી થશે અને એને નોકરી ધંધા કરવાના થશે, એ કેવી રીતે ફોકસ કરી શકશે? એ કેવી રીતે કોઈકની જવાબદારી પોતાના ખભા ઉપર ઉપાડી શકશે? એટલે આ બધો ચિંતાનો વિષય છે. તો આ તો ઘણી બધી બાબતોમાંની એક બાબત છે.